જ ભગવાન મહાદેવની ભક્તિ મળે છે જેને પૂર્વજન્મમાં કોઈ પુણ્ય કર્યું છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં એવું પણ કહ્યું છે કે અનેક જન્મો સુધી વિશ્વના બધા જ દેવી દેવતાઓની ભક્તિ કરતા રહો અને સંપૂર્ણ દેવતાઓ જ્યારે કૃપા કરે છે ત્યારે એ જીવને ભગવાન મહાદેવની ભક્તિ મળે છે. સામાન્ય રીતે ભગવાન મહાદેવની ભક્તિ નથી મળતી. ભગવાન વ્યાસે કહ્યું છે કોઈ પણ મનુષ્ય જે ભગવાન મહાદેવને સંપૂર્ણ સમર્પિત છે એ મનુષ્ય કોટીમાં નથી, એ દેવ કોટીનો મનુષ્ય છે. તેને દેવ તુલ્ય કહેવાય છે. અને જેનામાં મહાદેવની ભક્તિઓ છે એ દેવતુલ્ય મનુષ્ય કહ્યો છે. જ્યારે દેવત્વ પ્રગટ થાય છે ત્યારે મહાદેવની ભક્તિ કરવાની આપણને પ્રેરણા મળે છે. જ્યાં સુધી દેવત્વ ન હોય ત્યાં સુધી મહાદેવની ભક્તિ મનુષ્યને કઈ રીતે મળી શકે છે? તો આપણે સૌ ભગવાન મહાદેવની કથા સાંભળતા સાંભળતા આપણા હૃદયમાં ભગવાન મહાદેવની સ્થિર ભક્તિને પ્રાપ્ત કરી. વિશ્વના દરેક દેવી દેવતાઓ ભગવાન મહાદેવની ઉપાસનામાં રત રહે છે. વિશ્વના દરેક ઋષિમુનિઓ ભગવાન શિવજીની ભક્તિમાં રત રહે છે. ભગવાન રામજી ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત છે. શિવપુરાણ ગ્રંથની વિશેષતા એ છે કે શિવ મહાપુરાણ ગ્રંથની અંદર ભગવાન વિષ્ણુજીએ વિશ્વના દેવતાઓને શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું છે. આ વિશ્વની અંદર પહેલી લાઈનમાં પહેલા કોઈ મહાદેવના ભક્તો હોય તો તે છે ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કિન્હી પરીક્ષા તબ હી પુરાગા. એક કમલ પ્રભુ રાખે જોઈ કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન દી ઈચ્છિત બર. કેવું વરદાન આપ્યું? ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. હરિસ્તે સહસ્ત્રમ કમલ બલિ. હજાર હજાર કમળોની બલિ અર્પણ કરે છે. બલિ શબ્દનો અર્થ સમર્પિત કરવો એવો થાય. બલિ શબ્દનો એવો કોઈ અર્થ નથી થતો કે કોઈ પશુઓની હત્યા કરવી. આપણી સનાતની પરંપરામાં દયા ધર્મનું મૂળ છે. અહિંસા પરમો ધર્મ છે. કોઈ દેવી દેવતાઓના નામથી કોઈ પશુઓની હત્યા કરતા હોય તો દેવતાઓના અપરાધી છે. એ દેવતાઓનો અપરાધ કરે. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર વર્ણન કર્યું છે દેવતાઓના સ્વભાવનો. દેવતાઓનો સ્વભાવ કેવો છે તો કે દેવ પ્રતિમાની સામે કોઈ સામાન્ય માણસનો અનાદર, અપમાન, તિરસ્કાર કરવામાં આવે તો દેવતાઓની આંખમાંથી આંસુ પડવા લાગે. આટલા કરુણાથી ભરેલા દેવતાઓ છે. દેવતાઓ કઠોર નથી, જેના હૃદયમાં કરુણા છે એ દેવોનો સ્વભાવ છે. તેથી શિવ મહાપુરાણ ગ્રંથમાં કહ્યું છે કે કોઈ દિવસ કોઈ દેવી દેવતાઓની પ્રતિમાની સામે કોઈ નાનામાં નાના માણસનો અનાદર, તિરસ્કાર, અપમાન ન કરવું. અને જેને જીવનમાં સફળ થવું હોય અને મહાન થવું હોય તેને દરેકનું સન્માન કરવું. કોઈનો તિરસ્કાર નહીં, કોઈનું અપમાન નહીં. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે ભગવાનને અર્પણ કરવું. ઘણા ઘણા માણસો એ બલિ શબ્દનો અર્થ પકડી દેવી દેવતાઓના નામે પશુઓની હત્યા કરે છે. નો અપરાધ છે. આ પુષ્પદંતની સુંદર રચના છે. ભગવાન પુષ્પદંત બોલે છે હરિસ્તે સહસ્રમ કમલપદિમાદાય પદયો. ભગવાન શિવજીના ચરણોમાં હજાર હજાર કમળોની બલિ અર્પણ કરે છે. વિષ્ણુ ભગવાન રોજ મહાદેવના 1000 નામ બોલે, 1000 કમલ અર્પણ કરે છે. ભગવાન વિષ્ણુજીની આવી મહાદેવ પ્રત્યેની કઠિન ભક્તિ છે. વિષ્ણુ ભગવાન જેવી કોઈ મહાદેવની ભક્તિ ભૂત ભવિષ્ય કોઈ કરી પણ ન શકે એવા વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે. વિષ્ણુ ભગવાને સ્વતંત્ર રીતે કહ્યું છે કે મારી પાસે જે કાંઈ સામર્થ્ય અને સામ્રાજ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે. જ્યારે વિષ્ણુ ભગવાને મહાદેવની પૂજા કરી 1000 કમળો અર્પણ કર્યા, ભગવાન શિવજી પ્રસન્ન થયા, પ્રગટ થયા. મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું, સુદર્શન ચક્ર આપ્યું છે, અનેક વરદાનો આપ્યા છે. અને ભગવાન મહાદેવજીએ કહ્યું કે વિષ્ણુજી, હું તમને એવું સામર્થ્ય આપું છું કે તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરી શકો. અને તમે વિશ્વનું ભરણ પોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે. આ વિષ્ણુ ભગવાને વિશંભર નામ કોને આપ્યું છે? ભગવાન મહાદેવે આપ્યું છે.
કઈ રીતે આપ્યું? તો કે વિષ્ણુ ભગવાને જ્યારે મહાદેવજીની 1000 કમળોથી પૂજા કરી છે અને શંકર ભગવાન જ્યારે પ્રગટ થઈને પ્રસન્ન થાય છે, જ્યારે સ્વયં ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને પૂરા વિશ્વનું ભરણપોષણ કરવાનું સામર્થ્ય આપે છે. અને વિશ્વનું ભરણપોષણ કરવાનું સામર્થ્ય આપે છે એટલે ભગવાન સ્વયં મહાદેવ કહે તમારું નામ વિશંભર રહેશે. અને સાંભળો વિષ્ણુ, કોઈ પણ મારો ભક્ત તમને વિશંભર નામથી પોકારતો રહેશે, સર્વ પાપ હરમ પરમ, એના બધા જ પાપોને હું હરી લઈશ. કેટલી સુંદર વાત છે. કોઈ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને પોકારે, હે વિષ્ણુ, હે વિશંભર, હે વિશંભર, હે વિશંભર, તો તે મનુષ્યના પાપ કોણ હરે? મહાદેવજી હરે છે. નામ લેવામાં આવે શ્રી હરિનું, નામ લેવામાં આવે વિષ્ણુ ભગવાનનું, પાપ હરે છે મહાદેવજી. આને કહેવાય એકાત્મ. અંતે ધારાઓ બધી સમંદરને જ મળે છે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવજીના પરમ ભક્ત છે. તેથી પુષ્પદંત મહારાજે પોતાના શબ્દો દ્વારા ભગવાન વિષ્ણુજીની શિવ ભક્તિનું સુંદર નિરૂપણ કર્યું છે. હરિસ્તે સહસ્રમ કમલબલી માતાય પદયો હૃદય કોને તસ્મિન નિજમૃત હરન્નેત્રકમલમ ગતો ભક્ત્યુદ્રેક પરિણતિમસોચક્રવભૂષા પ્રયાણામ રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગતાં ત્રિપુરહર જાગર્તિ જગતાં. ત્રિપુરહર, આ મહાદેવનું નામ છે ત્રિપુરહર. કાર્તિક સ્વામી જ્યારે તારકાસુરનો અંત કર્યો ત્યારે તારકાસુરના 3 પુત્રો જીવિત રહેલા, તારકાક્ષ, વિદ્યુમાલી અને કમલાક્ષ. ભગવાન કાર્તિક સ્વામી તારકાસુરનો તો અંત કરી દીધો, પણ 3 પુત્રો રહી ગયા છે. અને તેને બ્રહ્માજીના તપ દ્વારા આકાશમાં 3 નગરોનું નિર્માણ કર્યું છે, જે ધાતુના નગરો છે. ને 1000 વર્ષે એક જ પલ માટે સિદ્ધિ રેખામાં આવે. એ સમય ભગવાન શિવજી જો 3 નગરોને બાળીને ભસ્મ કરે તો 3 અસુરોના મૃત્યુ થાય. જો એક પલ ચૂકી જાય તો બીજા 1000 વર્ષે આ 3 અસુરો જીવે. રાક્ષસો આવું વરદાન માગતા હતા, મૃત્યુનું કારણ માગતા હતા. કોઈ અસુરને અમરત્વનું વરદાન પ્રાપ્ત નથી થયું. ઋષિમુનિઓને અમરત્વનું વરદાન પ્રાપ્ત થયું છે, પણ કોઈ અસુરોને અમરત્વનું વરદાન કોઈ દેવતાઓએ કે મહાદેવજી નથી આપ્યું. અને વિશેષ તો એ અમરત્વનું વરદાન મહાદેવ જ આપી શકે છે. બાકી વિશ્વના કોઈ પણ દેવતા અમરત્વનું વરદાન કોઈ ન આપી શકે. અમર બનવાનું વરદાન ભગવાન શિવ આપી શકે છે. અને જન્મ મૃત્યુના ફેરામાંથી પણ શિવ જ મુક્ત કરી શકે છે. બાકી દુનિયાના દેવતાઓ બધા ભેગા થાય તો પણ કોઈ જીવને જન્મ અને મૃત્યુમાંથી છુટકારો ન આપી શકે. જેને જન્મ અને મૃત્યુમાંથી મુક્તિ મેળવે તેને શિવની ઉપાસના કરવી જ પડે, ભગવાન મહાદેવની ભક્તિ કરવી જ પડે. શિવ ભક્તિ વગર જીવ કોઈ દી મુક્ત થઈ જ ન શકે. બંધે સે બંધે મિલા છોડાને કા ક્યાં ઉપાય, કર થેવા નિર્બંધ કી તો પલ ભર મેં છોડાય. જે ખુદ પોતે બંધાયેલો છે બીજાને કેવી રીતે બંધનમાંથી મુક્ત કરી શકે છે? સ્વતંત્ર છે ભગવાન શિવજી. મહાદેવનું નામ છે મુક્તેશ્વર મહાદેવ. તેથી ભગવાન મહાદેવને આપણે ત્રિપુર હર ભગવાન શંકરજીનું નામ છે, મહાદેવનું નામ છે. 3 પુરનું દહન કર્યું એટલે ભગવાન શિવજીનું નામ ત્રિપુરારી છે. એક નામની પાછળ કોઈ ને કોઈ મહાદેવની કથા હોય છે. ત્રણયામ રક્ષાય, 3 જગતની રક્ષા માટે ભગવાન મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર આપ્યું છે. એક વાત યાદ રાખવી, શિવજી શાસ્ત્ર વિદ્યા પણ આપે અને શિવજી શસ્ત્ર વિદ્યા પણ આપે છે. જેને શાસ્ત્ર વિદ્યા મેળવી હોય તેને પણ મહાદેવની જ ઉપાસના કરવી પડે, અને જેને શસ્ત્ર વિદ્યા મેળવી હોય તેને પણ શિવજીની જ ઉપાસના કરવી પડે છે. શિવજી એક એવા દેવ છે, બધા જ પ્રકારના વરદાનો મહાદેવ આપી શકે છે. મહાદેવ જેવા સમર્થ દેવ આ દુનિયામાં એક પણ નથી. તેથી જેને સામર્થ્ય પ્રાપ્ત કરવું હોય તેને મહાદેવની ઉપાસના કરવી. કોઈ પણ ક્ષેત્રમાં જેને સામર્થ્ય મેળવવું છે
કોઈ પણ ક્ષેત્રમાં જેને શિખરસ્થ થવું છે તેને ભગવાન મહાદેવની ઉપાસના કરે. શિવ વગર કોઈ માણસ શિખરસ્થ બની શકતો નથી. શિખરસ્થ એટલે આપણાથી કોઈ આગળ જઈ જ ન શકે. પછી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યો છે. કેવું ચક્ર આપ્યું? તો કે સુદર્શન ચક્ર. વિદ્વાનોનો અલગ અલગ સુંદર મત છે. ભગવાન વિષ્ણુ જે ચક્રને ધારણ કરે તેને પણ સુદર્શન ચક્ર કહીએ છીએ. ને બીજી વાત વિદ્વાનોની એવી છે કે ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને એવી દ્રષ્ટિ આપે છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં ત્યાં બધું સુંદર બનવા લાગે છે. સુદર્શન, શ્રેષ્ઠ દર્શનીય વસ્તુ બનવા લાગે. વિષ્ણુ ભગવાનની જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં બધી જ વસ્તુ દર્શનીય બને છે. એવું પણ વિદ્વાનોએ મત આપ્યો છે કે ભગવાન વિષ્ણુને એવી દ્રષ્ટિ આપે છે કે ભગવાન વિષ્ણુ જેને બધું સારું જ દેખાય. સુદર્શન. દુનિયામાં ઘણા માણસોની એવી આદત હોય, સારું જોવાની જ આદત હોય છે. બીજામાંથી સદગુણ જ દેખાય, તેને સારા ગુણો જ દેખાય છે. જેમ મધમાખીને ફૂલોમાં મધ જ દેખાય છે, સુગંધ દેખાય છે. આપણે પણ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આપણને બી દ્રષ્ટિ મળે, કે આપણને આ દુનિયામાં બધું સારું દેખાય, આપણી દ્રષ્ટિમક બને. જેની દ્રષ્ટિ સકારાત્મક હોય છે તેની વિચારધારા પણ સકારાત્મક હોય, એની વાણી પણ સકારાત્મક હોય, અને તેનો વ્યવહાર પણ સકારાત્મક હોય છે. આપણે ખાલી મોઢાથી નથી ખાતા, આપણે આંખોથી વધારે ખાઈએ છીએ. આપણને એવું લાગે આપણે મોઢાથી જ ઝપટ બોલાવીએ, મોઢા કરતાં વધારે આંખોથી ખાય છે. મોઢા ક્યારે કે અડધો કલાક કે 15 કે 20 મિનિટ, ઘણા કલાક ખાતા હશે તેને પગે લાગીએ આપણે. પણ વધારેમાં વધારે આપણે ખાઈએ તો આંખથી ને કાનથી. આ 3 કલાક આપણે કાનનો આહાર લઈએ છીએ. કથા કર્ણ રસાયણ છે. સાંભળવું એ પણ એક આહાર છે. આપણે કેવું સાંભળીએ છીએ એના પર આપણા જીવનનો આધાર છે. ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવા. સારી વસ્તુ સાંભળવાના પ્રયાસી બનતા. સારા ભજનો સાંભળીએ, સારા સૂત્રો સાંભળીએ, સારી વાતો સાંભળીએ, ભગવાનની કથાનું શ્રવણ કરીએ. સારું સાંભળવાથી સારી દ્રષ્ટિ નિર્માણ થાય છે. જેની સારી દ્રષ્ટિ હોય તેનું જીવન પણ શ્રેષ્ઠ બને છે. તેથી ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનની એવી દ્રષ્ટિ આપી છે કે વિષ્ણુ ભગવાન જ્યાં જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ત્યાં તેને બધું સારું દેખાય, સકારાત્મક દેખાય છે. અને ઘણા માણસોની દ્રષ્ટિ પણ મધુમાખી જેવી હોય, તેને સારું જ દેખાય, તેને ફૂલોની સુગંધ આવે છે. અને ઘણા કીંગા જેવા હોય તેને વિષ્ટાની દુર્ગંધ જ ગમતી હોય છે. દુનિયાના દુર્ગુણો તેને બતાવે છે. તેથી સુખી થવું હોય અને સફળ થવું હોય તો દરેક માણસોમાં સારું જોવાની આદત પાડે. આ દુનિયામાં કોઈ માણસ સંપૂર્ણ દુર્ગુણી પણ નથી. દુનિયામાં કોઈ પણ માણસ સંપૂર્ણ સદગુણી પણ નથી. દરેક માણસમાં સદગુણ પણ હોય છે અને દુર્ગુણ પણ હોય છે. ગમે એટલો મહાન મોટો માણસ હોય એકાદો સ્કૃત એનો ઢીલો હોય જ. સંપૂર્ણ ગુણવાન આ દુનિયામાં કોઈ નથી, સંપૂર્ણ દુર્ગુણી પણ કોઈ નથી. તેથી આપણે દ્રષ્ટિ આપણે એવી કેળવીએ કે આપણને બધું સારું દેખાય. દરેક માણસમાં સારું જોવાનો પ્રયાસ કરીએ. કોઈના પ્રસંગોમાં જઈએ તો પણ આપણે ઉણપ ન જોઈ, તેની ખોટ ન જોઈ, તેની અંદર સારું જોવાની આદત બની. ભાઈ બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. આપણે રોજ બોલતા હોય, આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. આપણા મહાદેવના ભક્તો તો રોજ ગાય કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને શિવરૂપ દેખો. ભગવાનને રોજ આપણે કહીએ કે અમને એવી દ્રષ્ટિ આપો કે દરેક જગ્યાએ ભગવાન અમે તને જોઈ શકીએ, તારા સ્વરૂપ, તારા રૂપને જોઈ શકીએ છીએ. તો ભગવાનને ક્યારેક ક્યારેક એવું પણ કહેવું જોઈએ કે ભગવાન એવી દ્રષ્ટિ આપો કે મારા ભાઈમાં, મારા કાકામાં, મારા દાદામાં, મારી મામાં, મારા બાપામાં હું તમને જોઈ શકું. એવી મને દ્રષ્ટિ આપો. એવી દ્રષ્ટિ આપો કે મારા શત્રુમાં પણ ભગવાન મને તારું દર્શન થાય. આવી મને દ્રષ્ટિ આપો ભગવાન. રોજ બોલીએ છીએ આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખો. ક્યારેક ક્યારેક બહેનો એવું પણ ગાવું કે ભગવાન આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, મારી સાસુના મારા સસરામાં તારું શિવરૂપ હું દેખું. આવું ક્યારેક ગાવું ભગવાનને. આપણે દિવાળીઓમાં શિવાલયોમાં આટા મારીએ છીએ અને સાક્ષાત દેવ અને શિવજીને પ્રસન્ન કરનારા તો આપણા સાસુ સસરા છે, આપણા મા બાપ છે. કેટલી સુંદર રૂડી પંક્તિ છે. ગાયે છે પણ આવી દ્રષ્ટિ આપણી નિર્માણ નથી થતી.
આપણે સૌને આવડે છે, સૌને કંઠસ્થ છે. આશા રાખું છું કે આપ સૌ સુંદર રીતે સાથે બોલજો. સુમધુર સુંદર ધ્વનિ આપનો વાયુમંડળમાં મિશ્રિત થાય, કારણ કે આપનો પણ સુંદર ધ્વનિ આ વાયુમંડળની અંદર ભળે અને એક દિવ્યતા પ્રગટ થાય. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, આપ સૌને આવડે પણ છે અને મુખપાઠ પણ છે. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિ શિવરૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું. અનોખું બધાય જેવું નહીં, બધાયથી અનોખું. એક અનોખું મને આપ. અનોખુંનો અર્થ થાય છે કે જે બધાને મળી છે એવી દ્રષ્ટિ નહીં, મારે બધાથી કંઈક જુદી અનોખી દ્રષ્ટિ જોઈએ છે, આવી મને દ્રષ્ટિ જોઈએ છે. આપણા કથાના સંકલ્પ કરતા અમારા કથાના આયોજક ભોપાશ્રી મહંતશ્રી 108 વંકાભાઈને ખૂબ તાલીઓ વડે પ્રણામ કરીએ છીએ. એમની શ્રદ્ધા બહુ સારી છે. મારી જિંદગીમાં પહેલો અજમાન એવો મેં જોયો કે જેની પાસે કાંઈ આધાર નહીં હતો અને કથાનું મુહૂર્ત લીધું. આ એક છે વંકાભાઈ. તમે તો મને રોજ યાદ રહી જવાના છો. કોઈ વ્યવસ્થા નહીં હો અંકિતગીરીજી નામ. મેં પૂછ્યું, મેં કીધું આ બધો દાખલો કરો. મેં કીધું આ કે નાની વાત નથી, બધું આકરું પડી જશે. તો કે નહીં બાપુ થઈ જાય. અને એમની સાથે ઘણા બધા એમના ભક્તો હતા, એ પછી હામાં હા મિલાવે. એ તો ભગવાને કૃપા કરી કે એમની ભક્તિ સાચી આપણા ભૂપાજીની, કે અંકિતગીરી આપણને મળી ગયા. નકર તો હું તમને કહું હું આપણે થાત. એ તમારી ભક્તિનું ફળ છે ભૂપાજી. બહુ ડાયા માણસ છે, બહુ પવિત્ર માણસ છે, સૌના દુઃખના ભાગ લેનારા છે, સૌના દુઃખને દૂર કરનારા છે, ગોગા બાપાને સમર્પિત છે. આજ તમે વહેલાસર આવી કેમ? આજ સારું છે ને? દોડાદોડી કરી કરી અને આ તડકો, આ ગરમી, આ ગરમ પવન, હર કોઈ વ્યક્તિની તંદુરસ્તીમાં ક્યારેક તકલીફ તો પડે છે. બહુ હૃદયથી આપનું સ્વાગત છે, આપનો આદર છે. ભોપાશ્રી મહંતશ્રી 108 વંકાભાઈ કાછેલા ગોગા મહારાજને સમર્પિત છે. વાંકોલ ધામના વિકાસ માટે આ કથાનું સુંદર આયોજન કર્યું છે. પરંતુ આપના માતાજી જો હા પાડે, દાણાને છપતી નાખી જોજો, માતાજીને પૂછી જોજો. આ કથાનો ખર્ચ કાઢતા એક કાર્યાલય બનાવે છે બહાર, ત્યાં હવે યથાશક્તિ યોગદાન આપવું. જે આપ યોગદાન આપશો તે કથાના ખર્ચ માટે તેનો સદુપયોગ થશે. અને કથાનો ખર્ચ કાઢતા કાંઈ 2 પૈસા વધે તો વાંકોલ ધામના વિકાસ માટે તેનો ઉપયોગ કરવાનો છે. જરૂર કરવો જોઈએ, એમાં બહુ રાજી છું. વાંકોલ ધામની અંદર વ્યવસ્થા સુવિધા ઊભી થાય, પણ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો કેટલા વરાય રહે એ મને કહો તમે. કોઈ પણ સિમેન્ટ કોન્ક્રીટનો તમે બનાવો એટલે 35 વર્ષથી 40 45 વર્ષમાં આવીશ ને, 45 વર્ષમાં તો ઘર ખખડી જાય. કોઈ પણ સિમેન્ટ કોન્ક્રીટનું બને તેની આયુષ્ય બહુ લાંબી ન હોય, ખખડી જાય. જરૂરિયાત હોય એ બધું વાંકોલ ધામમાં ઊભું કરવું જરૂરી છે. પણ જે કાંઈ જરૂરિયાત હોય એ કરો, પણ જે વસ્તુ જરૂરિયાત નથી એવી સિમેન્ટ કોન્ક્રીટમાં કોઈએ પૈસા નાખવા નહીં જોઈએ. પણ જો સારું એવું ફંડ આ કથામાંથી વધે તો તમારા ભોપા પરિવારના દીકરા દીકરોના ભણવાના ખર્ચમાં આપજો, જેથી કરીને આપણા સમાજનું ઉત્થાન થાય. કારણ કે જ્યાં સુધી આપણા સમાજમાં ભણતર નહીં વધે ત્યાં સુધી દરેક સમાજ સાથે આપણે કદમ નહીં મિલાવી શકીએ. ભણતર બહુ જરૂરી છે. તેથી એવું કાંઈ પણ થઈ શકે કે ભોપા સમાજની અંદર જે દીકરા દીકરીઓ ભણી શકતા નથી તેના માટે કંઈ વ્યવસ્થા બને. બાકી તો આપણા બાપ દાદાઓ બધા હાંડિયા ચારતા રહ્યા છે, હાંડિયાઓની સેવા કરતા રહ્યા છે, એમાં તેમના જીવન પૂરા થયા. આપણે પણ કંઈક અલગ કરીએ, દરેક સમાજ સાથે આપણે કદમ મિલાવીએ.
એક ખાનગી વાત કહું, આટલી મારી મોટી ઉંમરથી મને ખબર નહીં હતી કે હાંડળીનું દૂધ પીવાય. અહીં આવ્યા પછી ખબર પડી કે આને લોકો હાંડળીનું દૂધ પીવે. 2 દિવસ પહેલા ખબર પડી મને. મેં કીધું આવું હોઈ શકે? ખબર જ નહીં હતી મને. બોલો અહીં આવ્યા પછી ભોપા કહ્યું કે અમે તો એ હાંડળીનું દૂધ પણ અમે પીએ. મેં કીધું આ તો બહુ મોટી વાત કહેવાય. મને લઈ જવા લાવવાની સેવા કરે છે પેલો યુવરાજ, એને મને વાત કરી. એટલે મેં પૂછ્યું સ્વાભાવિક એટલા બધા હાંડિયાને શું કરે આ બધા? એમ હાંડિયા ક્યાં કામના? તો કે ના બાપુ આ દૂધ આપે. ત્યારે મને ખબર પડી કે આ ભોપાના મોટા મોટા શરીર એટલા માટે છે કે એટલું તાકાતવાળું દૂધ પીવે છે. સારું કહેવાય. એક નવો સંદેશ મને અહીંથી મળ્યો છે. તો ભગવાનને એવી પ્રાર્થના કરી કે આપણને એવી સારી દ્રષ્ટિ મળે કે આપણે પૂરા વિશ્વની અંદર ભગવાનનું દર્શન કરીએ. આપણને સૌને આવડે છે, કંઠસ્થ છે, સાથ મેં ગાયેલા, ભાવ સે ગાયેલા. આપો દ્રષ્ટિમાં તેજ સારી સૃષ્ટિ શિવ મારા મનમાં વસો આવી વસો શાંતિ આપો દયા કરે શિવ દયા કરે શિવ આ સ્તુતિ આપણે શિવાલયમાં ગાઈએ છીએ, પણ ઘણા ભાઈઓ બહેનો આ સ્તુતિ ગાવામાં ઘણીવાર ભૂલ કરતા હોય છે. આપણે છેલ્લી પંક્તિ એવી રીતે ગાઈએ છીએ, ભોળા શંકર ભવદુઃખ કાપો. નહીં, ખોટી વાત. ભોળા શંકર ભવદુઃખ કાપો એવું નથી ગાયું. શંકરદાન ગઢવી થયા છે, ચારણ સમાજની અંદર મહાદેવના પરમ ભક્ત થયા છે, તેનું નામાચરણ છે. ખરેખર વાસ્તવિક રીતે ગાવામાં આવે છે ભોળા શંકરનું ભવદુઃખ કાપો. ભોળા શંકર ભવદુઃખ કાપો એમ નહીં, ભોળા શંકરનું ભવદુઃખ કાપો. કારણ કે શંકરદાન ગઢવીને કાંઈ રોગ થયો હતો અસાધ્ય, ત્યારે ભગવાન મહાદેવ સામે તેને સ્તુતિ કરી છે કે ભગવાન શિવજી આપ જ રોગના હરતા છો. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને, તમે મારા રોગને હરી લો. એટલે શંકરદાન ગઢવી બાપુએ આ સ્તુતિ લખી છે, તેથી તેનું નામાચરણ છે. તેથી એવું રીતે નથી ગાવાનું ભોળા શંકર ભવદુઃખ કાપો, ભોળા શંકરનું ભવદુઃખ કાપો, આવી રીતે બોલવાનું હતું. કારણ કે શંકરદાન બાપુએ આ સ્તુતિને ગાય છે અને બહુ અંતરનાથથી ગવાણી છે. બધું લખેલું લોકભોગ્ય બનતું નથી, બધું ગાયેલું લોકભોગ્ય બનતું નથી, પણ કોઈ અમુક સમય અમુક ભાવથી ગાવામાં આવે એ ભજન, એ સ્તુતિ, એ કવિતા એ લોકભોગ્ય બને છે. આપણા પુરાણો લોકભોગ્ય કેમ બન્યા? કારણ કે ઋષિ મુનિઓની અંદરની હૃદયની ઉદ્ગારની વાણી છે, તેથી લોકભોગ્ય બન્યા છે. ભગવાન વ્યાસનો અંતરનાદ છે, તેથી શ્રીમદ ભાગવત કથા ઘરે ઘરે ગામડે ગામડે ગવાય છે. કારણ કે ભગવાન વ્યાસનો એ ભાવ છે. અન્ય ગ્રંથો લોકપ્રિય ન બની શકે, બધા જ ગ્રંથો લોકપ્રિય ન બની શકે. કોઈ ઘડીએ, કોઈ ચોઘડીએ, કોઈ સમયે, કોઈ હૃદયના ભાવથી ગવાણું હોય. શંકરદાન બાપુએ ઘણું બધું લખ્યું, ઘણું બધું ગાયું છે, પણ એમાંથી ઘર ઘર સુધી કોઈ સ્તુતિ જો પહોંચી હોય તો એ છે શંભુ શરણે પડે. કારણ કે એમનું હૃદયનું ભગવાન પ્રત્યેનો એક ભાવ હતો. તેથી અંતિમ પંક્તિ છે ભોળા શંકરનું ભવદુઃખ કાપો. ગાઈએ સાથ મેં, ભોળા શંકરનું ભવદુઃખ કાપો, નિત્ય સેવા
શુભ આપો. ભોળા શંકરનું ભવ દુઃખ આપો. નિત્ય સેવાનું શુભ ફળ આપો. તાળો માન મતા ગાળો ગર્વ સદા ભક્તિ આપો. દયા કરે શિવ દર્શન આપો. અંતિમ પંક્તિમાં ભગવાનને પ્રાર્થના કરી છે, ભગવાન મારા અભિમાનને હારી લો, મારા ગર્વને હારી લો. જો જીવન જીવવાનો કોઈને ભાર નથી લાગતો, પણ ભાર લાગે ને તો અભિમાનનો ભાર લાગે, માનનો. કોઈ સભામાં જઈએ ને આપણને પહેલું જ શંકા પડે કે આવું કોઈ માન નહીં આપે તો શું થાય, કોઈ સન્માન નહીં કરે તો શું થયું. અભિમાની માણસની એક માનસિકતા હોય છે ને, માન બહુ વાલું લાગે. આપણને જો આપણું માન બહુ વાલું લાગતું તો આપણામાં થોડું ઘણું કોઈ અંશે અભિમાન તો છે જ. કોઈ પ્રસંગોમાં આપણે જાય ને આપણો કોઈ આદર ન કર્યો, આપણો કોઈ માન ન કર્યું, સન્માન ન કર્યું, આપણને ઓછું લાગે છે. કયું માન, કયું સન્માન? ધરતી ઉપર હજારો જીવ આવ્યા ને હજારો ગયા છે. અહીંયા હવના દિવાલો ઉપર ફોટા લટકે છે. એ ક્યાં સુધી? એક પેઢી, બે પેઢી, ત્રણ પેઢી સુધી ફોટા લટકે, બાકી એ ઉતારી લેવામાં આવે છે. દુર્લભો મનુષ્ય દેહો લેકિન ક્ષણભંગુરમ. તેથી જીવનમાં માન સન્માનની બહુ અપેક્ષા ન રાખવી. મળે તો ભગવાનની કૃપા, નહીં મળે તો ભગવાનની ઈચ્છા. તે જીવન મળ્યું છે આનંદથી, પ્રસન્નતાપૂર્વક, સૌની સાથે હિત અને પ્રેમ લાગણીથી જીવનને જીવવું જોઈએ. તેથી શંકરદર બાપુએ અંતિમ પંક્તિમાં કહ્યું, મારા ગર્વને હરજો, મારા અભિમાનને હરી લે. જીવન જીવવાનો કોઈને થાક નથી લાગતો, અભિમાન માણસને થકવાડી દે છે. સરળતા, નમ્રતા, વિનમ્રતા માણસનો શણગાર છે, બાકી જીવન તો ક્ષણભંગુર છે. દુર્લભો મનુષ્ય દેવો દેહી નામ ક્ષણભંગુર. અમારું સુંદર એક ભજન છે, આયા જો જગ મેં કર લે તું સેવા. જીવન મળ્યું છે તો જીવનને શણગારી લે, જીવન મળ્યું છે તો જીવનને સમજી લે. સુંદર શબ્દો છે, બે જ પંક્તિનું છે પણ સરસ છે, જે જીવનની વાસ્તવિકતા છે. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. आया जो जग में कर ले तू सेवा. आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. भजन तू कर ले शिव का. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવે કે કીર્તના
હલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં મહાદેવ 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 મહાદેવેતી કીર્તના શિવલોકમ વ્રજેન નર. જેના મુખમાં મહાદેવનું નામ છે મહાદેવના લોકનો અધિકાર છે. મહાદેવ મહાદેવ બોલે છે તેના જીવનમાં કોઈ ફરિયાદ નથી. માનવ દેહ મહાપદારથ પારસ કી હે ખાની, પારસ કી હે ખાની. માનવ દેહ મહાપદારથ પારસ કી હે ખાની, पारस की खानी. नित नित उठ कर शिव को समर ले, नित नित उठ कर शिव को समर ले. जीवन धन्य बना ले, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले. बोलिए साथ में. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. हे महादेव हे महादेव. चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ. संत चरण रज अंग लगाओ, चरणों में शीश नमाओ, चरणों में शीश नमाओ. तन में शिव है, मन में शिव है, तन में शिव है, मन में शिव है. रोम रोम शिव रहना, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर. बोलिए साथ में. आया जो जग में कर ले तू सेवा, आया जो जग में कर ले तू सेवा. जाना है एक दिन अकेला, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का, भजन तू कर ले शिव का. हे चंद्रेश्वर, हे सोमेश्वर, हे बिलेश्वर, हे कोटेश्वर,
समर ले भव सागर तर जाए भव सागर तर जाए गिर कहे तू शिव को समर ले भव सागर तर जाए भव सागर तर जाए मानव गावे दानव गावे मानव गावे दानव गावे सब देव शिव गुण गावे भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव बोलिए आया जो जग में कर ले तू सेवा आया जो जग में कर ले तू सेवा जाना एक दिन अकेला भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का भजन तू कर ले शिव का